હેલો મિત્રો, કેમ છો બધા? હવે પીજીમાં રહેતા હોય ને એમને બીજી એક સમસ્યા કહું કે એ લોકો સવારે ઇન્સ્ટા, ફેસબુક વગેરે જોતા હોય અને એની અંદર વિડીયો આવતા હોય વચ્ચે વચ્ચે કે ભાઈ તમે પેકિંગ ફૂડ એટલે કે પડીકા આપણે જે કહીએ દેશી ભાષામાં એ પડીકા ના ખાઓ, એમાં પામ ઓઇલ આવે આ તે. અને એ પાછા એ લોકો બીજાને મોકલે કે ભાઈ આવું ખાવ નહીં. પણ મુખ્ય વસ્તુ શું છે ખબર? એ લોકો સવારે એ જ ખાતા હોય છે કેમ કે પીજીમાં રહેતા હોય છે. તો તમે હવે 10-12 કલાક કામ કરતા હોય, એક ટાઈમ ફક્ત પીજીવાળા જમવા આવતા હોય અને તમે આવો કચરો ખાઓ તો તમારી બોડી આજે નહીં તો કાલે રિએક્ટ કરશે જ. કારણ કે મશીન નથી, શરીર છે. તો એની સામે જો તમને યોગ્ય લાગે તો એક ઉપાય બતાવું કે ટેસ્કો, સેન્સબરી, આઈસલેન્ડ એવા જે સુપર સ્ટોર છે એની અંદર જાત જાતના ફ્રૂટ મળે છે. દરેક કન્ટ્રીના ફ્રૂટ મળે છે. અને એ આ તમે જે પડીકા ખાઓ છો ને કચરો, એ પ્રાઇઝની નિયરેસ્ટ જ આવે છે. તો તમે રોજે અલગ અલગ ફ્રૂટ ખાઓ અને તમારું બોડી સાચવો. કારણ કે તમે કામ કરો છો, માણસ છો, મશીન નહીં. તો પડીકા છોડો અને આ વસ્તુ અપનાવો. થેન્ક યુ. જય માતાજી. રાધે રાધે.